વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાંથી વિદ્યાર્થી ગુમ. વડોદરાની એસએસસી હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લાપતા થતાં અનેક સવાલો ઊભા થયા છે. મૂળ બનાસકાંઠાના ધાનેરાના ડુંડી ગામનો વતની પારસ મકવાણા, જે MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે, તે છેલ્લા કેટલાક સમયથી ગુમ છે. પારસ પોતાની હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. ગત 28 તારીખે પારસના એકાઉન્ટમાંથી 1600 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ વ્યવહાર થયાના ગણતરીની મિનિટોમાં જ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. સતત ફોન બંધ આવતા અને પારસનો સંપર્ક ન થતાં ગભરાયેલા પરિવાર તાત્કાલિક ધાનેરાથી વડોદરા દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા રાવપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ધોરણે હોસ્ટેલ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વિદ્યાર્થીના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલની તપાસ શરૂ કરી છે. તેના મિત્રો અને સહપાઠીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને ડૉક્ટર બનવાનું સપનું જોતા આશાસ્પદ યુવાનના ગુમ થવાથી મેડિકલ કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. શું આ કોઈ આર્થિક બાબત છે કે પછી અન્ય કોઈ કારણ? તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.